બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન અને ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લાને અતિ પછાત જિલ્લો માનવામાં આવતો હતો, કારણ કે આ જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઓછું હોવાથી આ જિલ્લો અતિ પછાત જિલ્લો કહેવાતો હતો. પરંતુ આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે, તેમજ આ જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોને શિક્ષણની સાથે સાથે અલગ અલગ તાલીમો પણ અપાય છે, જેને લઈ આ જિલ્લાના બાળકો જિલ્લા નહીં પરંતુ અન્ય જિલ્લા તેમજ દેશ વિદેશમાં પણ વખણાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસાની કેબી અગ્રવાલ હાઈસ્કૂલમાં પણ બાળકોને શિક્ષણની સાથે સાથે અલગ અલગ વોકેશનલ તેમજ રમતગમતની તાલીમો પણ આપવામાં આવે છે. ત્યારે આજે આ શાળામાં બિઝનેસ વિન્ટર કાર્નિવલનું આયોજન કરાયું હતું, જેમાં બાળકો પોતે જાતે જ સ્પોન્સરશિપ કેવી રીતે મેળવી શકે અને ધંધો રોજગાર કરી પોતે આત્મનિર્ભર કેવી રીતે બની શકે તે માટે પણ આ શાળામાં તાલીમ આપવામાં આવી હતી. અને આજે આ બાળકોએ અલગ અલગ 30 જેટલા સ્ટોલો લગાવ્યા હતા, જેમાં ખાણીપીણી, રમતગમત, શોપિંગ સ્ટોલ સહિત મનોરંજન મળી રહે તે માટે ઘોડેસવારી, જમ્પિંગ, ચકડોળ, જાદુગર, જોકર સહિતના અલગ અલગ સ્ટોલ લગાવ્યા હતા. નમસ્કાર, હું શ્રી કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ડીસા આચાર્ય આજના અમારા આનંદ મેળો કો કાર્નિવલ કો એના અંતર્ગત બે શબ્દ કહીશ કે શાળાના બાળકો દ્વારા જ આજે કુલ 30 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. એ 30 સ્ટોલની અંદર દરેક બાળકોએ પોતાની રીતે માર્કેટમાંથી, બજારમાંથી કેવી રીતના સ્પોન્સરશિપ ગોતવી, કેવી રીતના વ્યવસાય કરવો, બિઝનેસ કરવો, જાતે માર્ગદર્શન લઈ અને પોતાની રીતે આખું આ સ્ટોલનું આયોજન કરેલું છે. શાળાએ અને શાળાના તમામ સ્ટાફોએ અને અમારા ટ્રસ્ટીગણોની અનુમતિથી શાળાનું આટલું મસ્ત આયોજન કર્યું છે. તે બદલ અને અમને આ સહકાર આપવા બદલ શાળાના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ અને વિશેષ વાલીઓનો પણ આજના આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે જાણીએ છીએ કે સરકારી નોકરી દરેકને મળવાની નથી. આવનારા સમયમાં બિઝનેસ જ એક વિકલ્પ એવો છે કે બાળક પોતાની રીતે સ્વ કંઈક કમાઈ શકે. એના હેતુથી બાળકને અત્યારથી જ આ વ્યવસાયનું જ્ઞાન મળે, માર્કેટમાં, બજારમાં કેવી રીતના પોતાનું પ્રોડક્શન વેચવું એનું જ્ઞાન મળે, કેવી રીતના સ્પોન્સરશિપ લાવવી, કેવી રીતના બીજાને પોતાનામાં ભાગીદાર કરવા એનું નોલેજ મળે, એનો શાળાએ પ્રયત્ન કર્યો છે. અને બાળકોએ પણ અમારી અપેક્ષા કરતાં પણ સારું એવું કામગીરી કરી અને આજનું આ સુંદર આયોજનમાં સહભાગી થયા છે. તે બદલ શાળાના બાળકો અને શિક્ષકો અને તમામને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન.